આણંદના આંકલાવના બામણ ગામે વિસ્મા રોડ રસ્તાના કારણે સ્થાનિકોનું જીવન નરકાગાર બન્યું છે। આ સાથે અહીંથી અંતિમ યાત્રા નીકળે તેવી સ્થિતિ નથી। ડાઘો રસ્તાની સાઈડ પર થઈને સ્મશાન જવા મજબૂર બન્યા છે। વર્ષોથી આ બામણ ગામની મોટી ભાગોળ તરફ પાકા રસ્તાનો અભાવ છે અને અંતિમ યાત્રા માટે આ રસ્તા પરથી જ પસાર થવું પડે છે। ચોમાસામાં રસ્તા પર કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાતા મોતનો મલાજો પણ જળવાતો ન હોય તેવી સ્થિતિ જોવા મળે છે। આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવમાં જીવવું પડે છે। રજૂઆત તો ઘણી વખત મૌખિકમાં પહેલા કરેલી છે, છતાં પણ કોઈ ઉકેલ ના આવવાથી અમે ફરીવાર એમ કે અરજીથી આણંદ છે, આંકલાવ છે, અમારા ગામમાં છે, આરોગ્યમાં છે, ટીડીઓ બધે અમે અરજી આપેલી છે અને અમે જાણ કરેલી છે। તો આપણે કે અમે તલાટી સાહેબને કીધું હતું કે તમે કંઈક જે કંઈક ઠરાવ લખાવો કે ઠરાવ કરો તો એ ઠરાવ અમને આપજો, એટલે અમને ખરેખર અમને પાવતી અમને આપી છે કે અમે ઠરાવ લખ્યો છે, પણ તંત્ર કોઈ ઊંઘ ઉડાડતું નથી। એના માટે કોઈ તંત્ર અમારા સામે જોવા તૈયાર નથી। ઘણા સમયથી આ ગટર ઉભરાવાની અને આ સમસ્યા કિચડની સમસ્યા ઘણા સમયથી છે। સરપંચ તલાટી સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી અને અમને થઈ જશે એમ કરીને અમને કયા કર્યા છે, પણ અત્યાર સુધી કોઈ નિવારણ આવ્યું નહીં। આજે સ્થાનિક તંત્ર અને જિલ્લામાં આરોગ્યમાં અને અમે લેખિતમાં અરજી પણ આપી છે, પણ અત્યાર સુધી કોઈનું નિરાકરણ આવ્યું નથી।